નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 17 જૂન 2026 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદની રાહ જોતા લોકો અને ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં ચોમાસાની ગતિ ધીમી પડતા અનેક વિસ્તારોમાં ગરમી અને ઉકળાટનો માહોલ યથાવત રહ્યો છે। અલ નીનોની અસર અને વારંવાર સક્રિય થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ચોમાસું આગળ વધી શક્યું નથી, જેના કારણે વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મહત્વપૂર્ણ આગાહી કરતા જણાવ્યું છે કે હાલની સ્થિતિ તાત્કાલિક છે અને 22 જૂન બાદ ચોમાસું ફરી સક્રિય થવાની શક્યતા છે। તેમની આગાહી મુજબ જૂનના અંતિમ સપ્તાહથી વરસાદની ગતિવિધિઓમાં નોંધપાત્ર વધારો જોવા મળશે અને જુલાઈ મહિનામાં રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હાલમાં ઉત્તર ભારતના ગંગા યમુના મેદાનોમાં જરૂરી તાપમાન વિકસ્યું નથી, જેના કારણે વરસાદી સિસ્ટમોને પૂરતી મજબૂતી મળી ન શકી નથી। બીજી તરફ પશ્ચિમી વિક્ષેપો પણ ચોમાસાની ગતિને અસર કરી રહ્યા છે। તેમણે જણાવ્યું કે 18 જૂનની આસપાસ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે છે, જેના કારણે હવામાનમાં ફરી બદલાવ આવશે। જો કે આ સમયગાળા દરમિયાન ધીમે ધીમે વાદળોનું પ્રમાણ વધશે અને વરસાદી માહોલ સર્જાવા લાગશે। અંબાલાલ પટેલની આગાહી મુજબ 18 થી 20 જૂન દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। ત્યારબાદ 22 જૂન સુધીમાં કેટલાક વિસ્તારોમાં અચાનક વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે। તેમના જણાવ્યા મુજબ 23 જૂનથી ચોમાસાની સત્તાવાર અને અસરકારક શરૂઆત જોવા મળી શકે છે। 23 થી 26 જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે, જેનાથી ખેડૂતોને પણ રાહત મળશે। હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર 29 જૂનથી 7 જુલાઈ વચ્ચે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર અને મુંબઈ સહિતના વિસ્તારોમાં મજબૂત વરસાદી સિસ્ટમ વિકસશે। આ સિસ્ટમને કારણે જુલાઈ મહિનામાં રાજ્યના અનેક વિસ્તારોમાં સારો અને વ્યાપક વરસાદ નોંધાઈ શકે છે। અંબાલાલ પટેલનું માનવું છે કે જુલાઈમાં આવનારું વરસાદી મોજું સમગ્ર ચોમાસાની ખામી પૂરી કરી શકે છે અને કૃષિ ક્ષેત્ર માટે પણ લાભદાયી સાબિત થશે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।